બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા બાબેનના શિક્ષક બળવંતભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાના ફરજનિષ્ઠ અને કર્મઠ શિક્ષક તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ એવા બળવંતભાઈ સોમાભાઈ પટેલનો વયનિવૃત્તિ સન્માન સમારોહ બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને આદર્શ ગામ બાબેનના પ્રણેતા એવા ભાવેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ વિદાય સન્માન સમારંભમાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના માજી અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, ગામના ઉપસરપંચ ભરતભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા હોદ્દેદારો, તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીઓ, ટીપીઓ શ્રી, બીટ નિરીક્ષક શ્રી, બારડોલી વિસ્તારના નામાંકિત અગ્રણીઓ, સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિદાય સન્માન પ્રસંગે બળવંતભાઈ પટેલને પુષ્પગુચ્છ, સ્મૃતિભેટ, સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે રીતસર કતાર લાગી હતી, જે બાબત તેમના વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની એમની કુનેહને ઉજાગર કરતી હતી. શાળાના ઉત્થાન અને પ્રગતિ માટે તેમણે કરેલા કાર્યો, બાળકો પ્રત્યેનો પ્રેમભાવ, સ્ટાફ સાથેનું સંકલન, સંઘભાવના જેવી ઘણી મીઠી યાદોના અને તેમની કદરરૂપેના સંભારણા આ તકે ઉપસ્થિત મહેમાનોના પ્રાસંગિક પ્રવચનમાં સાંભળવા મળ્યા. શિક્ષકોના પ્રશ્નો બાબતે શિક્ષકોની પડખે ઊભા રહેનારા કુશળ વહીવટકર્તાને બાબેન પ્રાથમિક શાળાના શિક્ષકગણે ભીની આંખે વિદાય આપી હતી. પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ બાબેન પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ લાડે ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ તકે બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશીષભાઈ મૈસુરિયાએ બળવંતભાઈ પટેલના ગૌરવવંતા 38 વર્ષના ફરજકાળનો ચિતાર રજૂ કર્યો હતો. આ તબક્કે બળવંતભાઈ પટેલે પોતાના પ્રતિભાવમાં કોઈપણ કાર્ય નીતિથી કરવાથી ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત થાય છે એ તરફ નિર્દેશ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા સંઘ, બાબેન પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામજનો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, મિત્ર મંડળ, શુભેચ્છકો સહિત તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ સાથે વિજય પટેલ.